આ તરફ મોડાસાના તબીબ વિદ્યાર્થી હર્ષ પંડ્યાનું સુરતમાં અવસાન થયું છે। હર્ષ પંડ્યાનો મૃતદેહ માદરે વતન લાવવામાં આવ્યો। મોડાસા સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી। હર્ષ પંડ્યાની અંતિમ યાત્રા નીકળી ત્યારે પરિવારજનોએ ભારે હૈયાએ લાડકવાયા હર્ષને અંતિમ વિદાય આપી। હર્ષ પંડ્યા રેગિંગનો ભોગ બન્યાનો પરિવારનો આરોપ છે। રેગિંગ કાયદાનો કડક અમલ કરવાની પરિવારજનોએ માંગ કરી છે। અન્ય વિદ્યાર્થીઓ આવી પરિસ્થિતિનો ભોગ ન બને તેવી માંગ કરવામાં આવી। વિદ્યાર્થીઓને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ આપવાની માંગ કરાઈ છે। આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે તે ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતું। આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે। તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે। આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે। અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે। સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈપણ પ્રકારના રેગિંગ ઉપર કોઈપણ અંકુશ નથી આ સરકારનો। હા, અમે દાવા સાથે કહીએ છીએ, જે અત્યારે આપ જોઈ રહ્યા છો। તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો। જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે। જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે। ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે।